બીજું ચેપ્ટર છે ઘરનો નાસ્તો. સાહિલ કહે છે સમીપ ચાલ આપણે કંઈક ખાવાનું લઈ લઈએ. સમીપ કહે છે નારે ભાઈ મારી પાસે પૈસા નથી. સાહિલ કહે છે મારી પાસે પૈસા છે પણ ચાલ પેલી લારીએ જઈએ બરફનો ગોળો લઈએ. મને તરસ પણ ખૂબ લાગી છે. સમીપ કહે છે બરફનો ગોળો ખાવો નથી, તને તરસ લાગી છે તો બોટલનું પાણી પી લે, ગંદા પાણીના બરફનો ગોળો ખાઈશ નહીં. આ કોણ બોલે છે? સમીપ બોલે છે. હવે આગળ જોઈએ આપણે. સાહિલ બોલે છે તું સાહેબની જેમ મને ઉપદેશ આપતો થઈ ગયો. સવાલ કરે છે. સાહિલ શું બોલે છે? સમીપને બોલે છે કે તું સાહેબની જેમ મને શીખવાડે છે શું ખાવાનું નહીં ખાવાનું. સમીપ કહે છે હું તને ઉપદેશ આપતો નથી, મને જે સાચું લાગે છે તે તને હું કહું છું. આપણા વર્ગના પાર્થ વિશે તું જાણે છે? તે દરરોજ બરફનો ગોળો ખાતો હતો, તેથી તેના કાકડા ફૂલી ગયા. તેનું અઠવાડિયું દવા ખાવી પડી. 15 દિવસ સુધી તે શાળામાંથી પણ આવી શક્યો નહીં. એટલે આ વસ્તુ કોણ બોલે છે? સમીપ શું બોલે છે કે હું તને ઉપદેશ નથી આપતો, નથી હું તારો સાહેબ બનતો, પણ હું તને સમજાવું છું કે અગર તું આ ગોળો ખાઈશ તો શું થશે? તારા કાકડા ફૂલી જશે અને અઠવાડિયું દવા ખાવી પડે, 15 દિવસ સુધી તારે બેડ રેસ્ટ કરવો પડે. એટલે આ વસ્તુ કોની સાથે થયું? તેના વર્ગના પાર્થ વિશે સમીપ કહે છે. અને પાર્થ વિશે સમીપ કોને ઉપદેશ આપે છે? સાહિલને બતાવે છે. સાહિલ કહે છે ભલે આપણે મીઠાઈ કે વડાપાઉં ખાઈએ. સમીપ કહે છે ના બિલકુલ નહીં. તું જાણે છે તે ક્યાં બને છે, કેવી રીતે બને છે? મારા મામાએ તે પ્રત્યક્ષ જોયું છે. જેઓ આવી વાનગીઓ બનાવે છે તેઓના હાથ ગંદા હોય છે, તેઓના કપડાં ગંદા હોય છે. જ્યાં આ વાનગીઓ બને છે ત્યાં ખૂબ ગંદકી હોય છે, આજુબાજુ ગટર હોય છે, પાણી પણ ચોખ્ખું હોતું નથી. વળી આ બધી વસ્તુઓ વાસી પણ હોય છે. સાહિલ કહે છે જવા દે, ચલ આપણે પેલા ફળોની દુકાને જઈએ, ત્યાં ફળો ખરીદીને ખાઈએ. સમીપ કહે છે અરે રે, તેના પર ધૂળ તો જો, આ બધા ફળો ખુલ્લા છે, તેમના પર ધૂળ છે, તેમના પર માખીઓ અને બીજા જીવજંતુઓ બેસે છે. આવા ફળો પાણીથી ધોયા વિના કેવી રીતે ખવાય? હવે કોણ કહે છે? સમીપ કહે છે કે પહેલાં આપણે એ લોકો ક્યાં ગયા? વડાપાઉંની લારી પર ગયા. ત્યાં એમણે જોયું કે બહુ ઘણું ગંદુ છે તો એ લોકોએ નહીં ખાધું. ત્યાર પછી લોકો ક્યાં ગયા? ફ્રૂટની દુકાનમાં ગયા. ફ્રૂટ ત્યાં જોયા તો ફ્રૂટ ઉપર પણ ધૂળ અને જીવજંતુ લાગેલા હતા, તો એ પણ એ લોકોએ ખાવાનું ટાળી દીધું. હવે આગળ જાય છે સાહિલ પાસે. સાહિલ બોલે છે તો પછી ખાવું શું? આપણે ક્યાં રોજ ખાવું છે? સમીપ કહે છે પણ એ ખાવાથી માંદા પડાય. પેલા જરાય આવા ખુલ્લામાં રાખેલા ફળો ખાધા, તેના પેટમાં ખૂબ દુખવા લાગ્યો, તેને તાત્કાલિક દવાખાને દાખલ કરવો પડ્યો. સમીપ શું કહે છે? આવું ખાવાથી શું થાય? માંદા પડાય. એટલે ખુલ્લો ખોરાક ખાવાથી માંદા પડાય, ખુલ્લા ફળ ખાવાથી માંદા પડાય અને પછી તાત્કાલિક એને દવાખાનામાં દાખલ થવું પડે. હવે આગળ આપણે જોઈએ સાહિલ બોલે છે તો તું ક્યારેય બહારની ચીજો ખાતો નથી, ખરું ને? તે કેવું ખાવાનું પસંદ કરે છે? તું કેવું ખાવાનું પસંદ કરે છે? સાહિલ બોલે છે કોને? સમીપને. સમીપ બોલે છે આપણે ઘરે બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. આ વાનગીઓ તાજી હોય છે, પૌષ્ટિક હોય છે અને સ્વચ્છ પણ હોય છે. ફળોને ઘરે લાવીને બરાબર ધોઈ નાખ્યા પછી જ ખવાય. શાકભાજી પણ સુધારતા પહેલાં બરાબર ધોવા જોઈએ. સાહિલ કહે છે તારી મમ્મી તને દરરોજ નવી નવી વાનગીઓ બનાવી આપે છે? સમીપ કહે છે હા, મારી મમ્મી મને દરરોજ નવી નવી વાનગીઓ બનાવીને ખાવા આપે છે. કોઈ દિવસ લાડુ, કોઈ દિવસ બિસ્કિટ અને કોઈ દિવસ છોલે પૂરી પણ હોય છે. એટલે સાહિલ કહે છે કે તું કઈ બહારની વસ્તુ કોઈ દિવસ ખાતો જ નથી? તો સમીપ કહે છે કે ના, હું બહારની વસ્તુ નથી ખાતો. તો સાહિલ પૂછે તારી મમ્મી રોજ તને નવું નવું બનાવી આપે? તો સાહિલ કહે છે હા, મારી મમ્મી રોજ મને નવું નવું બનાવીને આપે છે. સમીપ બોલે છે. સાહિલ બોલે છે યુ આર રાઈટ.
હવે હું પણ ઘરે બનાવેલી વાનગીઓ જ ખાઈશ, બહારથી ખુલ્લી ચીજો ખાઈશ નહીં. ચલો, આ ચેપ્ટર પાર્ટ 1માં છે અને પાર્ટ 2માં એનું એક્સરસાઇઝની એક્સપ્લેનેશન કરીશ.